વર્ષો પહેલાં નાના નાના ડાયમંડ બનાવતા, એટલે અમારું લિમિટેડ પ્રોફિટ હોય, લિમિટેડ બજેટ હોય અને ક્વોન્ટિટીમાં પીપલ હોય, માણસો ઝાઝા હોય, પણ એ પ્રમાણે પ્રોફિટ ન હોય. ત્યારે જમવાનું ચાલુ કરવાનો વિચાર આવ્યો કે આપણે બપોરના ઘરે જમવા જાય છે એની કરતાં અહીંયા બધાનું જમવાનું પ્રોવાઈડ કરીએ તો કેટલાક કિલોમીટર સુધી ગાડી લઈને જાય આવે, બપોર પછી 5-7% કારીગર નોય બી આવે તો 100% હાજરી રહે, ક્વોલિટીવાળું કામ થાય. પણ અમારા બજેટના ઇસ્યુ હતા એટલે ઘણી બધી સરસાને અંતે કીધું જમવાનું ચાલુ કરો, જોઈશું પરવડશે. સત્તાધારમાં એમના 25 વર્ષથી હું 40 વર્ષથી જોઉં છું જમવાનું ચાલે છે, કોણ નાખી જાય છે અનાજ, ક્યાંથી આવે છે ખબર નહીં. 20,000 માણસ, 15,000 માણસ, ટ્રેન જાય છે સત્તાધારમાં ખાલી જમવા માટે, પાછી બીજી ટ્રેનમાં સરકારની ફ્રી ટ્રેન, બીજી ટ્રેનમાં પાછા જમીન આવી જાય છે. બોલો આવું હાલે છે. હવે તો આપણે અહીંયા તો આ કામ કરે છે, આપણું નહીં ચાલે. ચાલુ કરીને તો જુઓ, નહીં તો બંધ કરી દઈશું. પરવડશે કે નહીં પરવડે, કોસ્ટ પછી બંધ કરવાનું થાય, નામ ઘણા બધી ચર્ચાઓ હતી, પણ ચાલુ કર્યું. મારો સ્વભાવ હતો એકવાર નિર્ણય લઈને ફેલ થઈને જુઓ ને. તમે એમનામ વાતું કર્યા કરશો તો નિર્ણય જ નહીં લો તો તમે સક્સેસ છે ફેલ ક્યાંથી થાવ. તો નિર્ણય લઈ લીધો, ફાયદા થવાના ચાલુ થયા, બહુ મોટા ફાયદા થયા જે કદાચ કલ્પના ના કરી શકીએ. એક તો જાણે બપોરે જમવાનો સમય બચી ગયો, 1 કલાક અમારો બચી ગયો, પ્રોડક્શન કલાકનું ઝાઝું આવવા મળ્યું, વગર કોસ્ટે, વગર પ્લેસ, વગર ઇન્વેસ્ટ પ્રોડક્શન વધી ગયું, ઇન્કમ વધી ગઈ, ઓલાને કામ થવા મળ્યું, અમે પર પીસે દેતા હતા, એના ઘરમાં ઇન્કમ ઝાઝી જવા મળી, અમારે ઝાઝું પ્રોડક્શન આવવા મળ્યું, એના હિસાબે અમારી કોસ્ટ ડાઉન આવવા મળી. એ લોકો ઘરે જમવા ન જાય એટલે એને ત્યાં ઘરે જમવાનું ન બનાવે, સાંજે જ બનાવે એટલે એનો ખર્ચો ઘટી ગયો, પૈસા વધ્યા, ખર્ચો ઘટી ગયો. અમારે પ્રોડક્શન કોસ્ટ આવી, મફતમાં પ્રોડક્શન બની ગયું, માણસોની ઓછી રિસ્પોન્સિબિલિટી. આ બધું થતાં ફાયદો તો થયા જ. એનાથી હવને એક બાજુ મૂકો ને એક બાજુ ફાયદો મૂકો, એ ફાયદો થયો. બપોર પછી હીરા સોરાત હતા, એ બંધ થઈ ગયા એટલે અમારી કોસ્ટ તો ઓલામાં નીકળી ગઈ હતી, આ બીજી નીકળી ગઈ. અરે એ તો થયું, ડબલ ફાયદો થયો. દેવા કરતાં મળ્યા ઝાઝા. લોકો એ અંદરો અંદર વાત કરવા મળ્યા કે શેઠને એટલો ખર્ચો પરવડતો હોય છે, તો બીજો એ સલાહ દે, થોડુંક આપણે ધ્યાન દઈએ તો બધો ખર્ચો નીકળી જાય. લોકોની માનસિકતા ચેન્જ થઈ. જે 3 પેઢીએ આપણે માનસિકતા ચેન્જ નથી કરી શકતા, એ માનસિકતા ચેન્જ થઈ. તો હવે આ માનસ બદલાણું જ્યારે આ લોકો કામ કરે અને આટલું સારું માનસ, આટલી દાનત અને આટલા ભાવથી કરે તો કંપનીનું રિઝલ્ટ કેવું આવે તમે જોઈ શકો છો. જે તમે ભાળો નહીં એમ કંપની ગ્રોથ કરતી ગઈ. કંપની પાસે હતું કે નહોતું, હોશિયાર હતા કે નહોતા, કંપનીનો ગ્રોથ થયો કારણ કે સબકા સાથ સબકા વિકાસ કંપની. આમાંથી અમને ભાવના એના પ્રત્યે વધી, લાગણી વધી અને ત્યાર પછીની બધી સિસ્ટમ, જમવાની કયો, રમવાની કયો, પિકનિકની કયો, મા બાપની કયો, સાસુ સસરાની કયો, આ બધા એમાંથી સર્જન થયેલા વિચારો છે. જ્યારે પોઝિટિવિટીવાળા કોઈ પણ માણસ એ રસ્તે હાલે અને આ બધા રસ્તાના ફાયદા મળે ને